ગુજરાતમાં વક્ફ બોર્ડની અસ્તિત્વમાં છે, પણ તેની વેબસાઇટ પર કોઈ માહિતી જ નથી. વક્ફ બોર્ડની વેબસાઇટ ખોલો તો ખુલે છે કાયદા વિભાગની. ગૂગલ પર સર્ચ કરો તો ગુજરાત સ્ટેટ વક્ફ બોર્ડની સત્તાવાર વેબસાઇટ હોવાનું દેખાય છે. તેના પર ક્લિક કરો એટલે ગુજરાત સ્ટેટ વક્ફ બોર્ડની વેબસાઇટ ખુલે છે, પણ હોમ પેજ પર ગુજરાતમાં વક્ફ બોર્ડની ટૂંકા ઇતિહાસમાં સિવાય બીજી કોઈ વિગત નથી મળતી. હોમ પેજ પર બીજા સેક્શન પર ક્લિક કરો તો ગુજરાત સરકારના કાયદા વિભાગની વિગતો આવે છે. વક્ફ બોર્ડની ઓફિસ ક્યાં છે, કોણ હકદારો છે, ફોન નંબર કે ઈમેલ આઈડી શું એવી પ્રાથમિક માહિતી પણ વેબસાઇટ પર નથી. ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે સરકારી વિભાગની આ હાલત દયનીય કહેવાય. આ વક્ફ શબ્દનો અર્થ શું થાય આવો સમજીએ. વક્ફ એક અરેબિક વર્ડ વકુફામાંથી આવે છે, જેનો મીનિંગ ચેરિટી થાય, અને તેનો કાયદો 1995માં પ્રથમ વખત પાસ થયો હતો. સૌથી વધુ વક્ફ પ્રોપર્ટી આપણા ભારતના યુપીમાં છે. વર્ષ 2019-20માં વક્ફ સંપત્તિમાંથી કુલ 4,94,54,311 રૂપિયા એટલે કે લગભગ 4.94 કરોડની આવક થઈ હતી. 2020-2021માં આવક ઘટીને 4,53,11,463 રૂપિયા થઈ. 2021-2022માં આવક ઘટીને 3,61,30,212 રૂપિયા થઈ. કોરોનાના કારણે આવકમાં ઘટાડો થવાનું મનાય છે, પરંતુ આશ્ચર્યજનક વાત હવે આવે છે કે વક્ફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા નાણાકીય વર્ષથી ગુજરાતમાં વક્ફ સંપત્તિઓમાંથી થતી નેટ ઇન્કમ ડિક્લેર્ડ એટલે કે જાહેર કરાયેલી ચોખ્ખી આવક 0 છે.